जय श्री कृष्ण फ्रेंड्स। अचानक जो ढोकळा खाવાનું મન થયું હોય એ પણ મસ્ત ચટપટા ચટાકેદાર લગ્ન પ્રસંગમાં મળે એવા અને ઝટપટ ઇન્સ્ટન્ટ બને એવા સો આ મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ। ખાવાની તો મજા આવી જશે। સો બનાવવાનું શરૂ કરીએ। એક બોલમાં લઈશું સૂજી એટલે કે રવો। કોઈ પણ રવો તમારી પાસે જે રવો હોય ચાલે, ઝીણો કે મોટો। એમાં ફક્ત 4 ટેબલસ્પૂન આપણે લઈએ છીએ ચણાનો લોટ ફોર બાઇન્ડિંગ। લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે। આદુની પેસ્ટ, એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ। કોથમીર, બારીક કાપેલી કોથમીર સો જેની ફ્લેવર અંદર સરસ લાગશે। મીઠું સ્વાદ પ્રમાણે, 2 ચપટી હિંગ અને જેટલો આપણે રવો લીધો હોય એ માપનું આપણે દહીં લેવાનું છે। પણ ફ્રેન્ડ્સ દહીં થોડું ખાટું લેજો, કેમ કે આપણે આને આથો નથી આપતા, એટલે થોડું ખાટું દહીં જોઈએ છે। હવે તેલ ફક્ત 1 ટેબલસ્પૂન, જેનાથી એકદમ સરસ પોચા થશે। તમે ઠંડા ખાશો તો પણ ગમશે। હવે બધું મિક્સ કરી લઈએ। આપણે દહીં નાખ્યું છે એટલે પહેલાં મિક્સ કરી લઈએ પાણી નાખ્યા વગર। ને હવે જોઈએ એટલું પાણી નાખશું ને ફ્રેન્ડ્સ, પાણી એકદમ ઓછું નાખજો, કેમ કે આપણે હમણાં એકદમ પતલું નથી કરવું। કન્સિસ્ટન્સી પાણીની આપણે પછી એડજસ્ટ કરી શકીએ છીએ। હવે તમે જુઓ કે હમણાં મેં 1 ટેબલસ્પૂન લઈને હું પાણી નાખું છું। આ પ્રમાણે જ નાખજો ફ્રેન્ડ્સ, એક સાથે પહેલેથી ઢીલું નહીં કરી કાઢતા। હમણાં આપણે થોડું થીક જ રાખશું। હવે તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। આપણને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી હમણાં જોઈએ છે, ઢીલું નથી કરવાનું। હવે આપણે આને કવર કરીને 10 મિનિટ સેટ કરવા મૂકશું। 10 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું। હવે જેટલું પાણી સૂજીમાં એબ્ઝોર્બ થવાનું હતું એટલું થઈ ગયું છે। તમે આ જુઓ કે રવામાં પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। સો બરાબર હવે રવો પણ ફૂલી ગયો છે। ને હવે આપણે ધીરે ધીરે પાણી નાખશું, કેમ કે આ થીક થઈ ગયું છે। ને જો તમારું ખીરું થીક ન થયું હોય ફ્રેન્ડ્સ તો પાણી નહીં નાખતા, જરૂર હોય તો જ પાણી નાખવાનું। અહીંયા બરાબર રવાએ પાણી એબ્ઝોર્બ કર્યું છે। સો હવે આપણે પાણી લઈશું। પાણી પણ ધીરે ધીરે લેજો, કેમ કે આપણે સેમી થીક બેટર બનાવવાનું છે, એકદમ ઢીલું બેટર પહેલેથી નહીં કરવાનું। હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, નથી બહુ ઢીલું અને નથી બહુ થીક, આ પ્રમાણેનું સેમી થીક બેટર આપણે કર્યું છે। એટલે પાણી ધીરે ધીરે નાખવાનું, કેમ કે હંમેશા ઈનો નાખ્યા પછી બેટર આમ પણ ઢીલું થઈ જતું હોય છે, એટલે પહેલેથી આપણે એકદમ ઢીલું નથી કરતા। ઈનો નાખતા પહેલાં જેમાં તમે ઢોકળા કરવાના હો એ સ્ટીમરને પહેલેથી પ્રીહીટ કરવાનું અને જેમાં ઢોકળા પાથરવાના હોય એના ઉપર તેલ ચોપડી દેવાનું। સો પ્રીહીટ કરવું જરૂરી છે। હવે ઈનો લીધો છે 1 ચમચી અને હવે એક જ ડિરેક્શનમાં બરાબર હલાવવાનું ફ્રેન્ડ્સ। એક જ ડિરેક્શનમાં હલાવશો તો ઢોકળા બહુ જ ફાઇન રૂ જેવા પોચા થશે ફ્રેન્ડ્સ। આ એકદમ સિમ્પલ રેસીપી છે જે તમે નાસ્તામાં વાપરી શકો છો અને સાંજે જમવામાં એક જ વસ્તુ ખાવી હોય જે ચટપટી ને ટેસ્ટી હોય તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે। હવે તમે ઈનો નાખ્યા પછી આની કન્સિસ્ટન્સી જુઓ, એકદમ પરફેક્ટ ઢોકળા કન્સિસ્ટન્સી છે। સેમી થીક કન્સિસ્ટન્સી, નહીં બહુ ઢીલી અને નહીં બહુ થીક। સો અહીંયા આપણું ખીરું તૈયાર છે। હવે એને આપણે મોલ્ડમાં નાખી દઈશું। સો અહીંયા પ્રીહીટ સ્ટીમર તમે આ જોઈ શકો છો, પહેલેથી આ રીતે સ્ટીમ કરી રાખવાનું છે અને આ ઢોકળાના વાસણને પહેલેથી તેલથી ચોપડી રાખવાનું। હવે આમાં આપણે ઢોકળાનું ખીરું અંદર એડ કરશું। સો તમે જોયું કે નથી આપણે મિક્સર ચલાવવાનું કે નથી કંઈ પલાળવાનું, નથી આપણે આથો આપવાનો, ક્વિક અને ઇઝી રેસીપી છે। પાથરી લીધા પછી થોડું ટેપ કરી લેવાનું એટલે ઇવન લેયર થઈ જાય। હવે આપણે આને કવર કરીને 15 થી 18 મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરશું। 15 થી 18 મિનિટ ઓન હાઈ ફ્લેમ। 15 થી 18 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બંધ કર્યા પછી હવે આપણે સંભાળીને ખોલશું ને ખોલતી વખતે જોવાનું કે વરાળનું પાણી અંદર ન પડે।
હવે તમે જોશો કે ઉપરનું લેયર સરસ ડ્રાય થઈ ગયું છે. સો ઢોકળા અહીંયા થઈ ગયા છે. હવે આપણે વેસલને બહાર કાઢશું. બહાર કાઢીને એને ખાલી 2 મિનિટ આપણે ઠંડુ થવા દઈશું. સો 2 મિનિટ ઠંડુ થઈ જાય એટલે આપણે આને ડીમોલ્ડ કરશું. અને ફ્રેન્ડ્સ, જો તમને ડીમોલ્ડ ન કરવું હોય તો તમે અંદર જ કાપા મૂકી શકો છો. ડીમોલ્ડ કરવા માટે ઉપર આ રીતે પ્લેટ મૂકીને આપણે ફ્લિપ કરશું. ઇઝીલી બહાર આવી જાય છે કેમ કે આપણે તેલ ચોપડ્યું છે. સો તમે આ જુઓ કે મસ્ત ફાઇન બહાર આવી જાય છે અને એકદમ ફાઇન, સોફ્ટ, સ્પંજી ને જાળીદાર થયા છે. આપણે આથો નથી આપ્યો છતાં જાળીદાર થયા છે. હવે આના ઉપર કરશું વઘાર. વઘાર માટે પાછું તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય એટલે રાઈ, લીમડો, લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે. હવે આ લાંબા કાપીને નાખજો. મિક્સ કરીને ગેસ બંધ કરીને હવે આપણે હિંગ નાખશું. સો અહીંયા વઘાર તૈયાર છે. હવે ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું અને ઇવનલી પાછું સ્પ્રેડ કરીએ. સો આ જુઓ તમે કે એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે. હવે આને આપણે ગાર્નિશ કરશું કોથમીર અને સેવ, જેનાથી શો પણ સારો આવશે અને એક બાઇટમાં સેવના ક્રંચ મજા આવી જાય છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ચટપટું બનાવવા માટે આપણે લઈ રહ્યા છીએ અથાણાનો મસાલો. ફ્રેન્ડ્સ, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી આ ઇઝીલી મળી રહે છે. એટલું ફાઇન ચટપટા ઢોકળા લાગશે અને આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, નાખવો હોય તો જ નાખજો, એના વગર પણ ટેસ્ટી લાગે છે. ને હવે આપણે પિઝાની જેમ કટ કરશું. તમને એમ જ લાગશે કે તમે બહારથી લઈ આવ્યા છો. એટલા ટેસ્ટી અને લુકમાં તો એટલા ફાઇન છે કે જોઈને ખાવાનું મન થઈ જાય. અને જ્યારે કાપશો ત્યારે આઈડિયા આવશે કે એકદમ સુપર સોફ્ટ થયા છે અને જાળીદાર પણ. આથો નથી આપ્યો છતાં ફાઇન જાળીદાર થયા છે. એન્જોય કરો ચટણી કે કેચઅપ સાથે. એક બાઇટ આની એન્જોય કરશો. સો ફ્રેન્ડ્સ, આ ઝટપટ બનતા ઇન્સ્ટન્ટ ચટપટા ઢોકળા તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.